મોદીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે। સાસણમાં રાત્રિ રોકાણ બાદ હવે તેઓ સિંહ દર્શન માટે સફારી પર ગયા છે। ભંભાફોલા નાકા પાસેથી ખુલ્લી જીપમાં સિંહ દર્શન માટે પ્રધાનમંત્રી ગયા છે। ભંભાફોલ નાકાથી સિંહ દર્શન માટે કાફલાને પ્રવેશ આપવામાં આવ્યો। કનકાઈ ચેકપોસ્ટ સુધી સિંહ નિહાળશે। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુળુભાઈ બેરા પણ પીએમની સાથે છે। 2.5 કલાક સિંહ દર્શન કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં પરત ફરવાના છે। પીએમ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં પણ ભાગ લેવાના છે। સાસણ ગીરમાં નેશનલ કોન્ફરન્સમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। બપોર સુધીમાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કરી અને ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે, ત્યારે એશિયાટિક લાયન જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફારી પર ગયા છે। 2.5 કલાક સુધીની આ સફારી કે જે થોડીક જ વારમાં પૂર્ણ થવાની છે। તો 3 દિવસીય પ્રવાસે પ્રધાનમંત્રી માદરે વતન આવ્યા હતા, ત્યારે સોમનાથમાં દાદાના દર્શન કરી અને ગીર આવી પહોંચ્યા છે। એશિયાટિક લાયનને નિહાળવા માટે આજે વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના છે। નેશનલ કોન્ફરન્સ થવાનું છે, તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। કેતન આપણી સાથે લાઈવ જોડાયેલા છે। કેતન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ એશિયાટિક લાયન નિહાળવા માટે સફારી પર ગયા છે, અત્યારે ક્યાં છે અને હવે આગામી તેમના કાર્યક્રમો શું છે? ચોક્કસ સોનલ કે અત્યારના જે સિંહ દર્શન કરીને તેનો કાફલો છે તે પરત સિંહ સદન પહોંચી ચૂક્યો છે। તેને રૂટ નંબર 2 ઉપર છે તેને સિંહ દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કેરંબા ભંભાફોળ નાકા પાસેથી તેમને એન્ટ્રી આપવામાં આવી હતી। તેમણે 6 કરતાં પણ વધારે સિંહોના દર્શન કર્યા છે। પ્રથમ તેમને 2 નરસિંહોના દર્શન કર્યા હતા, ત્યારબાદ સિંહ પરિવારના દર્શન કરી અને મોદીનો કાફલો છે તે પરત સિંહ સદન પહોંચ્યો છે। હવે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની જે મિટિંગ છે તેમાં હાજરી આપશે। ખાસ કરીને જે રીતે સિંહ દર્શન કર્યા છે તે ખૂબ જ પ્રભાવિત થયા છે। ઉપરાંત જે અંદર ગીર જંગલ વિસ્તારમાં જે નેસડાઓ છે તેમના પણ તે છે તે તેમને પણ ખબર પૂછી હતી। ખાસ કરીને જે રીતે બહાર આવ્યા છે ત્યારબાદ સિંહ દર્શન કેટલા છે તેના બધા વિડીયો ફૂટેજ છે તે હવે જે છે તેના ટ્વિટર મારફત છે બહાર પાડશે। ખાસ કરીને જે રીતે અત્યારના જે મિટિંગનો કાર્યક્રમ છે તેની તૈયારીઓ તમામ ચાલી રહ્યો છે, જેમાં દરેક રાજ્યમાંથી જે વાઇલ્ડ લાઇફ અને સીસીએફ આવ્યા છે તે તમામ મિટિંગોમાં હાજર રહેશે। અને જે લાયન પ્રોજેક્ટ છે તેને લઈને પણ અત્યારના જે છે તે કયા પ્રકારની પ્રોગ્રેસ છે કે શું છે તે તમામ પ્રકારની જે છે માહિતી મેળવશે। ઉપરાંત કોઈ જાહેરાત કરે કે નહીં તે અંગે પણ લોકો રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને જે લાયન પ્રોજેક્ટ છે તે 2047 સુધીનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય, તેને લઈને કોઈ મહત્વની જાહેરાત કરશે તેવું લોકો માની રહ્યા છે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।